હાય, આઈ એમ સાગર સૌસાણી ફ્રોમ નિયોસોફ્ટ સર્વિસીસ. આજે આપણે જોઈશું આપણે જે ઓર્ડર એપ્લિકેશન છે એના અમુક ફીચર્સ હવે ડાયરેક્ટલી સીધા સોફ્ટવેરમાં ઇન્ટિગ્રેટ કરી દીધેલા છે. એટલે આજે જે સમજવાનો મુદ્દો છે એ મેઇન આ છે કે ઓર્ડર એપ સેટઅપ ઇન્ટિગ્રેશન ઇન્ટુ સોફ્ટવેર એ કઈ રીતે અને કઈ રીતના થઈ શકે એ જોઈએ. તો સૌથી પહેલા અત્યારે આપણે જે પાર્ટીનું મેપિંગ રિક્વેસ્ટ વાળું હતું એને આપણે ડાયરેક્ટ સીધું સોફ્ટવેરમાં ઇન્ટિગ્રેટ કરેલું છે. તો એ કઈ રીતના થશે એ જોઈએ. એના માટે બે સ્ટેપ થશે. પહેલા સ્ટેપમાં આપણે લોગિન કરવું પડશે સોફ્ટવેરમાં અને સેકન્ડ સ્ટેપમાં આપણે પેન્ડિંગ પાર્ટી મેપ રિક્વેસ્ટ ઉપર જઈ શકશું. એટલે સૌથી પહેલા આપણે સોફ્ટવેરમાં યુટિલિટીમાં જશું, એમાં અધર યુટિલિટીઝ, એમાં આવશે નિયોસોફ્ટ ઓર્ડર એપ. તો એમાં પહેલું છે લોગિન. તો અહીંયા સૌથી પહેલા આપણે લોગિન કરી લેવાનું હોય છે. મારું તો ઓલરેડી લોગિન જ છે. ફોર એક્ઝામ્પલ છતાં પણ લોગિન કરીએ. લોગિન કરશું એટલે આ રીતના લોગિનનો મેસેજ આવી જશે અને અહીંયા તમારું ઈમેલ એડ્રેસ, તમારું યુઝર નેમ એ બધી વસ્તુ ડિટેલ્સ તમને શો થશે. આ વિન્ડો બંધ કરી દેવાનો છે. આ બંધ થઈ જાય પછી લોગિન વાળો વિન્ડો પણ બંધ કરી શકો છો. આ રીતના ફર્સ્ટ સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ જાય લોગિન પછી પાછું આપણે ફરીથી યુટિલિટીઝમાં, અધર યુટિલિટીઝમાં નિયોસોફ્ટ ઓર્ડર એપ ઉપર જે સેકન્ડ ઓપ્શન છે પેન્ડિંગ પાર્ટી મેપ રિક્વેસ્ટ, આના ઉપર ક્લિક કરશું એટલે આ બધી જ પાર્ટી ડાયરેક્ટ સીધી તમારા સોફ્ટવેરમાં આવી ગઈ. આ બધી પાર્ટી એવી છે કે જે ઓર્ડર એપ્લિકેશન ઉપર એઝ એ રિટેલર તરીકે રજીસ્ટર્ડ થયેલી છે પણ તમારા સોફ્ટવેરની પાર્ટી જોડે મેપિંગ નથી થયું. એટલે જે નોન મેપ પાર્ટી છે એ બધી પાર્ટી છે જે તમે અત્યાર સુધી ઓર્ડર એપ્લિકેશનમાં આ રીતે જોતા હતા. જેમ કે અહીંયા ઓર્ડર એપ્લિકેશનમાં પાર્ટી મેપ રિક્વેસ્ટ, જે આ પાર્ટીનું લિસ્ટ છે સેમ એજ પાર્ટી ડાયરેક્ટ સીધી અહીંયા તમને સોફ્ટવેરમાં ઇન્ટિગ્રેટ થઈને આવી જશે આ રીતે સેમ ટુ સેમ. હા, હવે અહીંથી જ તમારે મેપિંગ કરવું હોય, જેમ કે પહેલી જ પાર્ટી છે એનું મેપિંગ કરવું છે તો અહીંથી એન્ટર મારશો. તમે એન્ટર મારશો એટલે અહીંયા ઉપરની સાઈડ એને જે કંઈ રજિસ્ટ્રેશન ટાઈમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા હશે એ ડોક્યુમેન્ટ્સ આવી જશે. એને તમારે ડાઉનલોડ કરવા હોય તો અહીંયા લિંક પણ આપેલી છે, અહીંયા ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો. ઉપરની સાઈડ એઝ એ રિટેલર મોબાઈલ એપ્લિકેશન પર રજિસ્ટર ટાઈમે જે ડિટેલ્સ સેટ કરી છે એ બધી આવી જશે, જેમ કે ફર્મનું નામ, એનો મોબાઈલ નંબર, એડ્રેસ, જીએસટી ડીએલ નંબર એ બધું જ. અને નીચેની સાઈડ અહીંયા સેમ ઓર્ડર એપ્લિકેશનની રીતે 4 સર્ચિંગ ઓપ્શન આપેલા છે. આમાં સર્ચિંગ બાય ડિફોલ્ટ ડીએલ નંબર પર લઈ લીધું છે. એટલે અહીંયા ડીએલ નંબર ઉપરથી બાય જેવું તમે એન્ટર મારશો એટલે સર્ચ થઈ અને તમારા સોફ્ટવેરની પાર્ટી નીચે બતાવી જ દેશે સીધી. જો બીજા કોઈ રીતના સર્ચિંગ કરવું હોય, જેમ કે તમારે જીએસટી નંબર ઉપર કરવું છે તો આ જીએસટી નંબર, તો ઓટોમેટિક આમાં જે જીએસટી નંબર છે એના પર સર્ચિંગ થઈ જશે. મોબાઈલ ઉપર કરવું હોય તો મોબાઈલ પર અને નેમ પર કરવું હોય તો નેમ પર, આ રીતે. એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે આ પાર્ટીનો ડેટા એક જ છે અને મેચ થાય છે તો આપણે શું કરશું કે આના તમારે આની જોડે મેચ કરવું છે. અહીંયા જો મલ્ટિપલ ઓપ્શન્સ તમને મળતા હોય, મતલબ મલ્ટિપલ પાર્ટીઝ હોય, તો જે પાર્ટી ઉપર તમારે મેપિંગ કરવું છે એના ઉપર તમારે એન્ટર મારવાનું છે. જેમ કે આના ઉપર એન્ટર મારશો તમે એટલે પાછો એક વિન્ડો ઓપન થશે, કન્ફર્મેશન વિન્ડો. એમાં ઉપરની સાઈડ ઓર્ડર એપ્લિકેશન ઉપર જે પાર્ટીની ડિટેલ્સ છે એ બતાવે છે અને નીચે સોફ્ટવેર પાર્ટીની ડિટેલ બતાવે છે. અને ખાલી એકવાર કન્ફર્મેશન માટે પૂછે છે કે આ મેપિંગ કરવું છે, આ યસ કરી દેશું એટલે આ પાર્ટી મેપ થઈ ગઈ અને અહીંથી નીકળી ગઈ. એ જ પાર્ટી અહીંથી પણ નીકળી જશે. એટલે જે એપ્લિકેશનમાં આપેલું છે અહીંયા તમે જોશો 6 ડિગ્રી પહેલા આવતી હતી, હવે નથી આવતી. એટલે જે પાર્ટી એકવાર મેપ થઈ જશે એ મતલબ તમે ડાયરેક્ટલી સોફ્ટવેરમાંથી પણ એનું મેપિંગ કરી શકો છો. હવે આમાં ઘણો પ્રશ્ન એવો પણ થતો હતો કે મારે અહીંથી જ પાર્ટીની ડિટેલ્સ જે ઓર્ડર એપ્લિકેશન ઉપર રજીસ્ટર્ડ છે એની જ એ જ પાર્ટી ઉપરથી કદાચ મારા સોફ્ટવેરમાં પાર્ટી ન હોય ને મારે ક્રિએટ કરવું હોય તો શું કરવું. તો હવે એ જોઈએ કે ફોર એક્ઝામ્પલ આ આર્યા ફાર્મસી છે, અહીંથી એન્ટર માર્યું તમે, અહીંયા કોઈ ડિટેલ્સ નથી. તમે બધી રીતે સર્ચ કરીને જોયું તો તમને માની લો કે ડિટેલ્સ મળતી નથી આ પાર્ટીની, અને આ પાર્ટી તમારે ક્રિએટ કરવી છે તમારા સોફ્ટવેરમાં, તો શું થશે કે આપણે અહીંયા નીચે ક્રિએટનો ઓપ્શન આપેલો છે, અહીંથી ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ સીધું જે ઓર્ડર એપ્લિકેશન ઉપર પાર્ટી રજીસ્ટર થઈ છે જે ડિટેલ્સ એને ફિલઅપ કરેલી છે બધી જ ડિટેલ્સ તમારા પાર્ટી માસ્ટરમાં આવી જશે. જેમ કે પાર્ટીનું નામ આવી ગયું, અહીંયા સન્ડ્રી ડેપ્ટર્સ ઓટો આવી ગયું, પાર્ટીનું એડ્રેસ આવી ગયું, સિટી, પિનકોડ, ફોન, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ એન્ટર કરેલો છે એ આવી જશે, પેન નંબર, જીએસટી નંબર, ડીએલ નંબર બધું જ આવી ગયું. તમારે માત્ર વેરીફાઈ કરી અને ખાલી સેવ ઉપર ક્લિક કરવાનું છે. આ સેવ કરશો એટલે એકી સાથે 3 કામ થશે. કયા 3 કામ? પહેલું કામ, તમારું લોકલ સોફ્ટવેરમાં પાર્ટીનું અકાઉન્ટ ક્રિએટ થશે. બીજું કામ, તમારો આ પાર્ટીનો ડેટા ઓર્ડર એપ્લિકેશનના સર્વર ઉપર સિંક થઈ જશે. અને ત્રીજું, તમે જે પાર્ટી ઉપરથી ક્રિએટ કરેલું છે એ પાર્ટી જોડે મેપિંગ પણ થઈ જશે. અહીંથી ક્લિક કર્યું, આ પાર્ટી ક્રિએટ થાય છે. થોડી પ્રોસેસમાં વાર લાગશે પણ 3 કામ એકી સાથે થઈ જશે.
તો આ રીતે તમે ડાયરેક્ટલી ઓર્ડર એપ્લિકેશન ઉપરથી નવી પાર્ટી પણ ક્રિએટ કરી શકો છો અને એને મેપ પણ કરી શકો છો. અને ત્રીજો એક ઓપ્શન એમાં હતો હોલ્ડ વાળો. તો હોલ્ડ વાળો પણ અહીંયા જ ઓપ્શન આપેલો છે. જેમ કે અહીંથી એન્ટર કર્યું, આ પાર્ટીને તમારે હોલ્ડ કરી દેવી છે અભય મેડિકોઝને, તો અહીંથી હોલ્ડ કરશો તો આ પાર્ટી હોલ્ડ થઈ જશે, જે અહીંયા તમને તમારા હોલ્ડના લિસ્ટમાં બતાવશે આ રીતે. તો આ ડાયરેક્ટલી સોફ્ટવેરમાંથી જ તમે પાર્ટી મેપિંગ રિક્વેસ્ટ નું મેપિંગ ને બધું કરી શકો છો. ધીમે ધીમે હવે આપણે જે બીજા ફીચર્સ છે એ પણ ડાયરેક્ટલી સોફ્ટવેરમાંથી મેનેજ થઈ શકે એ રીતના આપણે આગળ વધશું. થેન્ક યુ.